નમસ્કાર. શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર છાપરડા ઓનલાઈન એજ્યુકેશનમાં હું મહેતા સમિતા વિદ્યાર્થીઓ તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ એકાઉન્ટ વિષયની અંદર ચેપ્ટર નંબર 7 ભાગીદારી પેઢીનું વિસર્જન એ આજે આપણે ભણવાનું છે. લાસ્ટ વિડીયોમાં એની શું ચર્ચા કરી હતી એનું આપણે થોડુંક રિવિઝન કરી લઈએ. તો લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હતું કે ભાગીદારી પેઢીનું વિસર્જન એ વસ્તુ આખી જુદી છે અને ભાગીદારીનું વિસર્જન એ વસ્તુ આખી જુદી છે. તો જ્યારે ભાગીદારીનું વિસર્જન છે એ થાય છે ત્યારે પેઢીનું અસ્તિત્વ ચાલુ રહે છે, પણ પેઢીનું વિસર્જન થાય છે ત્યારે પેઢીના અસ્તિત્વનો અંત આવે છે. અને ભાગીદારીનું વિસર્જન થાય છે ત્યારે હિસાબી ચોપડા શરૂ રહે છે. જ્યારે પેઢીનું વિસર્જન થાય છે ત્યારે ચોપડાઓ બંધ કરવામાં આવે છે. હિસાબોની પતાવટ છે એ ભાગીદારીનું વિસર્જન થાય ત્યારે થતા નથી અને પુનઃમૂલ્યાંકન ખાતામાંથી જે કંઈ નફો ઉદ્ભવે છે કે નુકસાન ઉદ્ભવે છે એ ક્રમવાઇઝ છે ભાગીદારોના મૂડી ખાતે છે જમા કે ઉધાર કરવામાં આવે છે. સામાન્ય રીતે પેઢીમાંથી છે એ આવી રીતે હિસાબ કરવામાં આવે છે અને જે ભાગીદાર જતો હોય એ પ્રમાણે એનો હિસાબ થતો હોય છે. જ્યારે પેઢીનું વિસર્જન થાય છે ત્યારે આવું કંઈ થતું નથી, પણ પેઢીના ચોપડે ખાસ ખાતું ખોલવામાં આવે છે જેનું નામ છે માલ મિલકત નિકાલ ખાતું અને એનું બીજું નામ છે સંપાદન ખાતું. તો આ ખાતામાં કેની નોંધ આપવામાં આવે છે? તો કે આ ખાતાની અંદર છે એ પેઢીનું જ્યારે અસ્તિત્વ મટી જવાનું હોય છે ત્યારે પેઢીનો અંત આવે છે. પેઢીનો અંત આવે છે એટલે કે એની મિલકતો છે એ વેચી દેવાની હોય છે. તો મિલકતોને વેચવાની નોંધ કરવામાં આવે છે. પછી મિલકતો વેચતા જે કાંઈ રકમ ઉપજે તો એના દ્વારા છે એ દેવાઓ ચૂકવવાના હોય છે, તો એની પણ ત્યાં પેઢીના ચોપડે નોંધ આપવામાં આવે છે. અને પછી છતાં પણ રકમ જો બચે તો એ રકમ છે એ ભાગીદારી કરારનામાની અંદર જે રીતના નક્કી થયેલું હોય એ પ્રમાણે ભાગીદારોને છે એ પ્રમાણે એને વહેંચવામાં આવે છે. પછી છે ભાગીદારીનું વિસર્જન થાય. ભાગીદારીનું વિસર્જન સ્વૈચ્છિક હોવાથી એમાં અદાલતના હસ્તક્ષેપની કંઈ જરૂરિયાત હોતી નથી. જ્યારે પેઢીનું વિસર્જન થાય ત્યારે અદાલત દ્વારા છે એ હસ્તક્ષેપ કરવામાં આવે છે. પછી અસર તો કે ભાગીદારીનું વિસર્જન થાય ત્યારે પેઢીનું વિસર્જન ન પણ થાય એવું પણ બને, અને પેઢીનું વિસર્જન થાય ત્યારે આપોઆપ ભાગીદારીનું વિસર્જન પણ સાથે જ થતું હોય છે. તો એનાથી આગળ આપણે આ ચર્ચા કરેલી હતી. હવે આજનો આપણો ટૉપિક છે ભાગીદારી પેઢીનું વિસર્જન. તો ભાગીદારી પેઢીનું વિસર્જન થાય છે તો એની કઈ કઈ રીતો હોય છે, કેટલી પદ્ધતિઓ હોય છે. તો આ પ્રકરણની અંદર છે એ આપણે ભાગીદારી પેઢીનું વિસર્જન જોવાનું છે. તો પેઢીના વિસર્જનની રીતો કે પદ્ધતિઓ કેટલી છે, વિસર્જનના હિસાબોની પતાવટ અંગે કાનૂની અન્ય કેટલી જોગવાઈ છે, તેમજ વિસર્જનની સામાન્ય વિધિ કે પ્રક્રિયા શું છે એ વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં જોઈએ પેઢીના વિસર્જનની રીતો કે પદ્ધતિ. તો ભારતીય ભાગીદારી ધારા 1932 પ્રમાણે ભાગીદારી પેઢીનું વિસર્જન નીચે પ્રમાણેની 2 રીતો કે પદ્ધતિઓથી થાય છે. સામાન્ય વિસર્જન અથવા તો અદાલતના હસ્તક્ષેપ સિવાયનું વિસર્જન, અને સેકન્ડ છે અદાલત દ્વારા વિસર્જન. તો વિદ્યાર્થી મિત્રો, પહેલું વિસર્જન કયું છે? તો કે સામાન્ય વિસર્જન અથવા તો અદાલતના હસ્તક્ષેપ સિવાયનું વિસર્જન, અને બીજું છે અદાલત દ્વારા વિસર્જન. એમાં પહેલું છે સામાન્ય વિસર્જન કે અદાલતના હસ્તક્ષેપ સિવાયનું વિસર્જન. તો અદાલતના હસ્તક્ષેપ સિવાય નીચેની કોઈ પણ રીતે ભાગીદારી પેઢીનું વિસર્જન થઈ શકે છે. તો કઈ કઈ રીતે એ આપણે જોઈએ. તો સામાન્ય વિસર્જનની અંદર આપણે જોઈએ તો સૌથી પહેલું છે સર્વસંમતિથી. તો બધા જ ભાગીદારો પેઢીનું વિસર્જન કરવા સંમત થાય ત્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન ગમે તે સમયે થઈ શકે છે. આનું બીજું નામ છે મરજિયાત વિસર્જન. તો એની અંદર છે બીજો પ્રકાર છે કરાર દ્વારા. ભાગીદારો વચ્ચે અગાઉથી નક્કી થયેલું હોય કરારમાં, તો એ કરારની જે કંઈ શરતો હોય એ શરતોને આધીન ભાગીદારી પેઢીનું વિસર્જન થાય. કે ભાઈ શરત હોય કે આ રીતે કરવાનું, કરાર વખતે આ નક્કી થયેલું છે, આ રીતે મિલકતો દેવાનો, પુનઃ મૂલ્યાંકન કરવાનું, વિસર્જન ખર્ચ આ વ્યક્તિ ચૂકવશે.
તો એ રીતના નક્કી થયું હોય તો એ પ્રમાણે વિસર્જન થઈ શકે. નંબર 3, કાયદા દ્વારા વિસર્જન. નીચેના સંજોગોમાં કાયદા દ્વારા વિસર્જન થાય છે. પેઢીના બધા ભાગીદારો અથવા એક સિવાયના બધા ભાગીદારો નાદાર જાહેર થાય. બીજું, પેઢીનો ધંધો ચલાવવો ગેરકાયદેસર બને ત્યારે. શું કીધું છે કે પેઢીના બધા ભાગીદારો અથવા એક સિવાયના બધા ભાગીદારો નાદાર જાહેર થાય. પેઢીનો ધંધો ચલાવવો એ ગેરકાયદેસર બને ત્યારે. પછીનું છે ચોક્કસ ઘટનાને કારણે. જો કોઈ ભાગીદારી પેઢી અમુક ચોક્કસ મુદત માટેની હોય તો એને મુદ્દતી ભાગીદારી કહે છે. એટલે કે જે સમયગાળો નક્કી થયો હોય એ સમયગાળો પૂરો થતાં છે એનું વિસર્જન કરવામાં આવે છે. કોઈ ચોક્કસ હેતુ માટે સ્થપાયેલું હોય તો એ હેતુ પૂર્ણ થઈ જાય એટલે આપોઆપ પેઢીનું વિસર્જન થઈ જાય. મુદતી ભાગીદારીનું મુદત પૂરી થાય ત્યારે વિસર્જન થાય. જે હેતુ માટે સ્થપાયેલી હોય તો એ હેતુ પૂર્ણ થતાં એ ભાગીદારીનું અસ્તિત્વ ત્યારે મટી જાય છે. પછી છે નોટિસ દ્વારા. સ્વૈચ્છિક ભાગીદારીના સંજોગોમાં કોઈપણ ભાગીદારી પેઢીનું વિસર્જન કરવાનો પોતાનો ઈરાદો જણાવતી, એટલે કે પોતાની જે ઈચ્છા હોય એક નોટિસ પાઠવે છે અને એના દ્વારા અન્ય ભાગીદારોને આપે છે. અને નોટિસમાં એણે એક તારીખ જણાવેલી હોય છે કે આ તારીખથી છે એ મારે પેઢીમાંથી દૂર થઈ જવું છે. તો જ્યારથી એ અન્ય ભાગીદારોને નોટિસ મળે ત્યારથી એ લોકો વચ્ચે ભાગીદારીનો અંત આવે છે અને આ રીતે પણ પેઢીનું છે એ ભાગીદારીનું છે એ વિસર્જન થાય છે. અને હવે બીજું સમજીએ અદાલત દ્વારા વિસર્જન. અદાલત દ્વારા કયા કયા સંજોગોમાં વિસર્જન થાય? તો અદાલત દ્વારા છે એ આવા સંજોગોમાં વિસર્જન થાય. પહેલું છે કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થાય ત્યારે. બીજું છે કોઈ ભાગીદાર પેઢીમાં પોતાની ફરજો બજાવવા માટે અશક્તિમાન હોય. પોતાની પેઢી પ્રત્યેની જે ફરજો હોય એને નિભાવવાની હોય એ નિભાવી શકે એમ ન હોય, એ રીતે કાર્ય કરી શકે એમ ન હોય. તો એવા સંજોગોમાં કોઈ ભાગીદાર પેઢી કે પેઢીના ધંધાના હિત વિરુદ્ધ વર્તન કરે. પેઢી કે પેઢીના ધંધાના હિત વિરુદ્ધ વર્તન કરે. કોઈ ભાગીદાર ધંધાની શરતોનો ઈરાદાપૂર્વક વારંવાર ભંગ કરે. કોઈ ભાગીદાર પેઢીનો પોતાનો સંપૂર્ણ હિસ્સો અન્ય ભાગીદારોની સંમતિ વગર ત્રાહિત પક્ષને વેચી દે. કોઈ ભાગીદાર પેઢીનો પોતાનો સંપૂર્ણ હિસ્સો અન્ય ભાગીદારોની સંમતિ વગર ત્રાહિત પક્ષને વેચી દે. એટલે કે જેટલા ભાગીદારો છે એની સંમતિથી કાર્ય થવું જોઈએ, પણ છતાંય કોઈ એક ભાગીદાર છે એ પેઢીનો પોતાનો હિસ્સો બીજા ભાગીદારોને પૂછ્યા વગર અન્ય વ્યક્તિઓને આપી દે તો એવા સંજોગોની અંદર છે એ અદાલત દ્વારા છે એ વિસર્જન કરી શકાય. પેઢી સતત ખોટ કરતી હોય અને ખોટ સિવાય પેઢીનો ધંધો ચાલે એમ ન હોય, એટલે કે નફો કરી શકે એમ ન હોય એવી સ્થિતિમાં હોય ત્યારે પેઢી છે બંધ કરવી પડે. અદાલત વાજબી લાગે એવા અન્ય કોઈ પણ કારણસર, એટલે ઉપરના કારણો તો છે જ, એ સિવાય અન્ય કોઈ એવા કારણો હોય કે અદાલતને એમ લાગે કે નહીં પેઢીનું અસ્તિત્વ છે એ હવે વિસર્જન થઈ જવું જોઈએ, તો અદાલતને યોગ્ય લાગે તો એ કોઈપણ સંજોગોમાં પેઢીનું વિસર્જન કરવાનો હુકમ કરી શકે છે. પછીનું જોઈએ વિસર્જનના હિસાબોની પતાવટ અંગે કાનૂની જોગવાઈ. તો ભારતીય ભાગીદારી ધારા અનુસાર વિસર્જન વખતે થતું નુકસાન એટલે કે મૂડી ખાધ સહિત નીચે પ્રમાણે અમલમાં મુકાય છે. સૌપ્રથમ પેઢીના નફામાંથી માંડી વળાય છે. જો નફો પૂરતો ન હોય તો ભાગીદારોએ પોતાની મૂડીમાંથી પણ ચૂકવણું કરવું પડે. ભાગીદારીનું જે નુકસાન છે એ ભાગીદારોએ ભોગવવું પડે. જો મૂડી પૂરતી ન હોય અને આવું નુકસાન ભાગીદારો એના નફા નુકસાનના પ્રમાણમાં નુકસાન વહેંચી લે છે. જો મૂડી આપતા પણ નુકસાન પૂરું ન થાય તો ભાગીદારો છે એ પોતાના નફા નુકસાનના પ્રમાણમાં વેચી દે છે. તો આ બાબત આપણે જે જોઈ એ પેઢીની ખોટ અંગેની હતી કે પેઢીને કોઈ ખોટ પડી હોય તો કે પહેલાં નફામાંથી માંડી વાળવાની, નફો પૂરતો ન હોય તો ભાગીદારોની મૂડીમાંથી ભરપાઈ કરવાની, અને જો મૂડી પણ પૂરતી ન હોય તો નફા નુકસાનના પ્રમાણમાં એ લોકોએ ભોગવી લેવાનું. સેકન્ડ છે પેઢીના દેવા અને ભાગીદારોના અંગત દેવા.
તો ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે. પેઢીના ત્રાહિત પક્ષના દેવા માટે દરેક ભાગીદાર વ્યક્તિગત રીતે તો જવાબદાર છે જ, પણ સામૂહિક રીતે પણ બધા જવાબદાર છે. તો પેઢીની મિલકતો પેઢીના દેવા માટે અને ભાગીદારોના અંગત મિલકતો કે અંગત દેવા માટે કાયદેસર રીતે ઉપયોગમાં લેવાય છે. પરંતુ ભાગીદારોની અમર્યાદિત જવાબદારી હોવાને કારણે એની અંગત મિલકતનો ઉપયોગ અને અંગત દેવા ચૂકવવા બાદ વધેલ રકમમાંથી પણ પેઢીના દેવા ચૂકવવા માટે એનો ઉપયોગ કરી શકાય છે. પછીનું છે ભાગીદારીની પેઢીને લોન. ભાગીદારોએ કોઈ પેઢીને લોન આપી હોય તો શું કરવું? તો ભાગીદારી પેઢીના વિસર્જનની અંદર સૌથી પહેલાં મિલકતો વેચવામાં આવે છે. એની ઉપજમાંથી સૌ પ્રથમ વિસર્જન ખર્ચ ચૂકવાય છે. પહેલાં મિલકતો વેચવામાં આવે છે, પછી જે નાણાં ઉપજે એમાંથી સૌથી પહેલાં વિસર્જન ખર્ચ ચૂકવાય છે, પછી પેઢીના દેવા ચૂકવવામાં આવે છે, અને પછી જો રકમ વધે એમાંથી ભાગીદારોએ પેઢીને આપેલી લોનની રકમ ચૂકવવાની હોય છે. પેઢીના દેવા ચૂકવ્યા પછી વધતી રકમ એક કરતાં વધુ ભાગીદારોએ આપેલી લોન પરત કરવા માટે અપૂરતી હોય છે. ભાગીદારો પાસેથી અંગત કંઈ વસૂલ થઈ શકે એમ ન હોય તો તેવા ભાગીદારોની લોનના પ્રમાણમાં ચૂકવાય છે. ભાગીદારો પાસેથી કાંઈ વસૂલ થઈ શકે એમ ન હોય તો એવા ભાગીદારની લોન હોય તો એના લોનના પ્રમાણમાં એને ચૂકવી દેવામાં આવે છે. એના પછી આપણે જોઈએ પેજ 278 ઉપર. ઘણી વખત ભાગીદારની પત્નીની લોન હોય તો ભાગીદારની પત્નીએ પોતાના સ્ત્રીધનમાંથી પેઢીને લોન આપેલી હોય તો એવા સંજોગોમાં લોનની રકમ પેઢીના સામાન્ય દેવાની જેમ જ ત્રાહિત પક્ષ પરત્વેના દેવા તરીકે સમજવાની અને ચૂકવણું કરવાનું. પછી છે ભાગીદારોની જવાબદારી. ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે. જો કોઈ ભાગીદાર કે ભાગીદારો નાદાર જાહેર થાય તો એવા સંજોગોમાં જે સદ્ધર ભાગીદાર હોય એણે પેઢીના દેવા અંગત મિલકતમાંથી પણ ચૂકવવા પડે છે. પેઢીની મિલકતની ઉપજની વહેંચણી કઈ રીતે થાય? પેઢીની મિલકતોની ઉપજમાંથી ચૂકવણી કઈ રીતના કરવાની, એનો ક્રમ કઈ રીતના હોય છે એ આપણે જોઈએ. તો સૌ પ્રથમ વિસર્જન ખર્ચ ચૂકવાય છે, ત્યારબાદ ત્રાહિત વ્યક્તિઓના દેવા, પછી ભાગીદારોની લોન ચૂકવાય છે, અને પછી છેલ્લે ભાગીદારોની મૂડી અને ચાલુ ખાતાની રકમ પરત કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ ધ્યાન રાખજો. સૌથી પહેલાં વિસર્જન ખર્ચ ચૂકવાય છે. ટૂંકા પ્રશ્નમાં પૂછાઈ શકે. સૌથી પહેલાં વિસર્જન ખર્ચ, પછી ત્રાહિત પક્ષના દેવા, પછી ભાગીદારોની લોન ચૂકવાય છે, પછી ભાગીદારોની મૂડી અને ચાલુ ખાતાની રકમો પરત કરવામાં આવે છે. અને પછી જો રકમ વધે એટલે કે નફો હોય તો બધા ભાગીદાર વચ્ચે એના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી આપવામાં આવે છે. પછીનું છે વિસર્જનની સામાન્ય વિધિ કે પ્રક્રિયા. તો ભાગીદારી પેઢીનું વિસર્જન થતાં તેની મિલકતો વેચીને મળેલ આવકમાંથી અગાઉ જણાવ્યા પ્રમાણે ક્રમ અનુસાર ચૂકવણી કરવામાં આવે છે, અને વિસર્જનની હિસાબી અસરોને પરિણામે પેઢીના હિસાબી ચોપડા બંધ થાય છે. તો વિસર્જનની હિસાબી અસર, તો ભાગીદારી પેઢીનું વિસર્જન થતાં તેની મિલકતો વેચીને મળેલ આવકમાંથી દેવા ચૂકવાય છે. પેઢીનું વિસર્જન થતાં મિલકતો વેચવામાં આવે છે અને મળેલ આવકમાંથી દેવા ચૂકવાય છે, અને ત્યાર પછી રકમ વધે તો મૂડી પરત થાય છે. હિસાબી ચોપડા બંધ કરવામાં આવે છે. પછી સમગ્ર કાર્યવાહીના અમલ માટે હિસાબી અસરો આપવામાં આવે છે. તો હિસાબી અસર આપવા માટે કયા કયા ફોર્મેટ બનાવવા પડે છે, કેટલી આમનોંધ લખવી પડે છે, કેવી હિસાબી અસર અપાય છે એ આપણે જોઈએ. તો સૌથી પહેલાં છે એ નીચે પ્રમાણે ખાતા તૈયાર કરવામાં આવે છે. એમાં પહેલું છે માલ મિલકત નિકાલ ખાતું, ભાગીદારોના લોન ખાતા જો હોય તો, ભાગીદારોના મૂડી ખાતા અથવા તો ચાલુ ખાતા જે હોય તે, અને રોકડ અથવા બેંક ખાતું. સૌથી પહેલું તો માલ મિલકત નિકાલ ખાતું, પછી ભાગીદારોના લોન ખાતા જો હોય તો, ભાગીદારોના મૂડી ખાતા અથવા તો ચાલુ ખાતા, રોકડ બેંક ખાતું, એ રીતના. તો હવે એના પછી આપણે સમજીએ સૌથી પહેલું માલ મિલકત નિકાલ ખાતું કોને કહેવાય છે અને એની અંદર કઈ કઈ બાબતો હોય છે.
તો માલ મિલકત નિકાલ ખાતું. પેઢીના વિસર્જન સમયે પેઢીની મિલકતો અને દેવાના નિકાલની હિસાબી અસર આપવા માટે પેઢીના ચોપડે જે ખાતું તૈયાર કરવામાં આવે એને માલ મિલકત નિકાલ ખાતું કહે છે. ફરી પાછું રિપીટ કરીએ, પેઢીનું જ્યારે વિસર્જન કરવાનું હોય ત્યારે એની મિલકતો અને દેવાના નિકાલની જે કાંઈ હિસાબી અસર અપાય છે એના માટે પેઢીના ચોપડે એક ખાસ ખાતું તૈયાર કરવામાં આવે છે. આ ખાતાને માલ મિલકત નિકાલ ખાતું કહેવામાં આવે છે, જેનું બીજું નામ છે સંપાદન ખાતું. તો એને સંપાદન ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ભાગીદારી પેઢીના વિસર્જન સમયે ચોપડા બંધ કરવા માટે રોકડ બેંક ખાતા સિવાયની મિલકતો, અહીંયા આ શબ્દ ખાસ યાદ રાખવો જરૂરી છે કે જ્યારે વિસર્જન સમયે ચોપડા બંધ કરવામાં આવે છે ત્યારે રોકડ બેંક ખાતા સિવાયની મિલકતો અને દેવાના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે તેની ચોપડે કિંમત લઈ જવામાં આવે છે. ત્યારબાદ મિલકતોની ઉપજની રકમ રોકડ ખાતે ઉધારી માલ મિલકત નિકાલ ખાતે જમા કરવામાં આવે છે. મિલકતોની ઉપજની રકમ રોકડ ખાતે ઉધારી માલ મિલકત નિકાલ ખાતે જમા કરવામાં આવે છે. દેવાની ચૂકવણીની રકમ માલ મિલકત નિકાલ ખાતે ઉધારી રોકડ ખાતે જમા કરવામાં આવે છે. તો ફરી પાછું સમજીએ, મિલકતોની જે કાંઈ રકમ આવે એ રોકડ ખાતે ઉધારી અને માલ મિલકત નિકાલ ખાતે જમા કરાય છે, અને દેવાની ચૂકવણી થાય તો માલ મિલકત નિકાલ ખાતે ઉધારી અને રોકડ ખાતે જમા કરવામાં આવે છે. કારણ કે અહીંયા અમુક રકમ આવે છે ત્યારે રોકડ ખાતું ઉધાર થાય છે, જ્યારે દેવાની ચૂકવણી કરતાં રોકડ જશે એટલે રોકડ ખાતું જમા થશે. માલ મિલકત નિકાલ ખાતામાં આવતો તફાવત માલ મિલકત નિકાલ ખાતાનો નફો કે નુકસાન હશે. આ તફાવત ભાગીદારો વચ્ચે એના નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં એને ફાળવી દેવાનો હોય છે. નફો એના મૂડી ખાતે જમા થાય છે અને નુકસાન એના મૂડી ખાતાની અંદર ઉધાર કરવાનું હોય છે. તો ઉપર મુજબની વિસર્જનની હિસાબી અસર આપવા માટે પેઢી માટે માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવામાં આવે છે. એનો નમૂનો છે એ હવે પછી આપણે જોઈશું. તો એનાથી આગળ જોઈએ હવે ભાગીદારોની લોનના ખાતા. ઘણી વખત ધંધાને નાણાકીય મદદના હેતુસર ભાગીદારો દ્વારા પેઢીને લોન અપાય છે. ઘણી વખત પેઢીને નાણાંની જરૂર હોય તો ભાગીદારો દ્વારા એને લોન પૂરી પાડવામાં આવે છે. તો ભાગીદારી પેઢીના વિસર્જન સમયે ભાગીદારોની મૂડી પરત કરતાં પહેલાં ભાગીદારોની લોન પરત કરવામાં આવે છે. તેથી વિસર્જન વખતે ભાગીદારોના લોન ખાતા પણ તૈયાર કરવામાં આવે છે. આમ ભાગીદારોએ પેઢીને લોન આપેલ હોય એવા સંજોગોમાં. પછીનો છે ભાગીદારોના મૂડી ખાતા અથવા તો ચાલુ ખાતા. ભાગીદારોના મૂડી ખાતા અને ચાલુ ખાતા અંગે આ અગાઉ વિગતે અભ્યાસ કરવામાં આવેલ છે. તો પેઢીના વિસર્જન વખતે તમામ પ્રકારના દેવાઓ ચૂકવ્યા પછી ભાગીદારોની મૂડી પરત કરવામાં આવે છે. શું કીધું અહીંયા? ભાગીદારોના મૂડી ખાતા અને ચાલુ ખાતાનો પહેલાં અભ્યાસ કરવાનો હોય છે, અને વિસર્જન વખતે જેમ નિયમ છે એ પ્રમાણે સૌથી પહેલાં વિસર્જન ખર્ચ ચૂકવાનો. વિસર્જન ખર્ચ ચૂકવાઈ જાય પછી પેઢીના અન્ય ત્રાહિત પક્ષના દેવા ચૂકવવામાં આવે છે, અને ત્યાર પછી ભાગીદારોને મૂડી ખાતાની કે ચાલુ ખાતાની કોઈ રકમ હોય તો એની ચૂકવણી કરવામાં આવે છે. પણ એની પહેલાં ભાગીદારોની લોન હોય તો એની ચૂકવણી પણ કરવામાં આવે છે. અને લાસ્ટમાં જો રકમ વધે એટલે કે નફો હોય તો ભાગીદારોને નફા નુકસાનના પ્રમાણમાં વહેંચણી કરવામાં આવે છે. તો એનાથી આગળ આપણે જોઈએ તો રોકડ બેંક ખાતું. પેઢીનું વિસર્જન થતું હોવાથી તમામ વ્યવહારો રોકડમાં અથવા તો બેંક દ્વારા કરવામાં આવે છે. રોકડ ખાતું માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવતું નથી. તમામ રોકડ આવક અને જાવક આ ખાતાની અંદર દર્શાવવામાં આવે છે. છેલ્લે વધેલ રકમ છે એ ભાગીદારોને ચૂકવાય છે. અને વિસર્જનના હિસાબ તૈયાર કરવા માટે એની અલગ અલગ આમનોંધ હોય છે. તો આમનોંધ પસાર કર્યા પહેલાં ઉપર દર્શાવ્યા પ્રમાણે આપણે જરૂરી ખાતા ખોલવા પડે છે. ક્યાં ક્યાં? તો કે માલ મિલકત નિકાલ ખાતું, ભાગીદારોના લોન ખાતા, ભાગીદારોના મૂડી ખાતા અથવા ચાલુ ખાતા અને રોકડ બેંક ખાતું. ત્યાર પછી મૂડી ખાતાની અને રોકડ બેંક ખાતાની બાકીઓ દર્શાવવામાં આવે છે. ભાગીદારોના લોન ખાતા હોય તો લોન ખાતાની બાકીઓ પણ બતાવવામાં આવે છે. એના પછી
આમનોંધ પસાર કરતાં પહેલાં ઉપરના ખાતા ખોલવાના, પછી ભાગીદારોના મૂડી ખાતાની અને રોકડ બેંક ખાતાની બાકીઓ એમાં દર્શાવવામાં આવે છે. ત્યાર પછી લોન ખાતા હોય તો લોન ખાતાની બાકી. ટૂંકમાં ઉપર પ્રમાણેના ખાતાઓ ખોલવામાં આવે છે, પછી મૂડી ખાતા અને રોકડ ખાતાની બાકી બતાવાય છે, પછી લોન ખાતા અને લોન ખાતાની બાકીઓ દર્શાવવામાં આવે છે. હવે જોઈએ આગળ. તો સૌથી પહેલું છે અનામતો અને નહીં વેચેલ નફા નુકસાનની બાકી. તો સૌપ્રથમ પેઢીના પાકા સરવૈયામાં જે અનામતો બતાવેલી હોય, જેમ કે સામાન્ય અનામત, કારીગર અકસ્માત વળતર ભંડોળ, નફા નુકસાન ખાતાની જમા બાકી એટલે કે નફો, ઉધાર બાકી એટલે કે ખોટ વગેરે રકમો માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે છે. તો આવી જે રકમ છે એ માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાતી નથી. અહીંયા મુદ્દો ખાસ નોંધજો. તો કે અનામતો અને નહીં વેચેલ નફા નુકસાનની બાકી છે એ માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાતી નથી. આ રકમોનું શું કરવામાં આવે છે? તો કે ભાગીદારોએ અત્યાર સુધી પેઢી ચલાવેલી તો એની કરેલી કમાણી છે, એટલા માટે આ ભાગીદારોને મળે. તો જેમ નિવૃત્તિ અને પ્રવેશમાં દાખલામાં કરતા હતા એ રીતના આ રકમ ભાગીદારો વચ્ચે એના નફા નુકસાનના પ્રમાણમાં છે એ વહેંચવામાં આવે છે અને એના મૂડી ખાતે લઈ જવામાં આવે છે, એટલે કે એના મૂડી ખાતે જમા કરવામાં આવે છે. આ ખાતાઓ મિલકતો કે દેવા નથી, પણ મૂડીનો એક ભાગ છે, એને ભાગીદારોને મળે છે, કારણ કે એ લોકોએ જે કામ કરેલું છે એના પ્રમાણમાં એણે કરેલ કમાણી છે, તો એને મળે છે, એટલે કે એના મૂડી ખાતે આ વિગત જમા થશે. તો એની આમ નોંધ કઈ રીતના થશે? તો કે એ જે રીતના આપણે આગલા ચેપ્ટરમાં કરતા હતા એ જ રીતના, છતાં પણ એક વખત આપણે જોઈ લઈએ. આ ખાતાઓ મિલકત કે દેવા નથી, પણ મૂડીનો ભાગ છે, એટલે એને મૂડી ખાતે લઈ જવામાં આવે છે. તો પેલી એની આમ નોંધ અનામતો અને નફા નુકસાન ખાતાની જમા બાકી એટલે કે નફો. અનામતો ખાતે ઉધાર, રોકાણ વધઘટ ભંડોળ ખાતે ઉધાર, કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર, નફા નુકસાન ખાતે કાઉન્સમાં નફો ઉધાર. એટલે કે આ અનામતો, પછી રોકાણ વધઘટ ભંડોળ એટલે રોકાણોનું અનામત, કારીગર અકસ્માત વળતર ભંડોળ એટલે એ બાબતનું અનામત, પછી સામાન્ય અનામત હોય તો એ પણ, નફા નુકસાન ખાતાનો નફો હોય તો એ નફાની બાબત. તો આ બધું જ ભાગીદારોને મળે એટલે આ બધી જ વસ્તુ ઉધાર થશે અને ભાગીદારોના મૂડી ખાતે જમા થશે. બાબત છે અનામતો અને નહીં વેચેલ નફો ભાગીદારોના નફા નુકસાનના પ્રમાણમાં એના મૂડી ખાતે આપણે જમા કર્યા તેના. એના પછી આગળ આપણે જોઈએ તો નફા નુકસાન ખાતાની ઉધાર બાકી એટલે કે ખોટ. ભાગીદારોના મૂડી ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે જમા. તો અહીંયા ખોટ છે એ ભાગીદારોના મૂડી ખાતે ઉધારવામાં આવે છે, જેમ આગલા ચેપ્ટરમાં આપણે જોયું છે. જો નફો હોય તો ભાગીદારોના મૂડી ખાતે જમા લેવામાં આવે છે અને ખોટ હોય તો ભાગીદારોના મૂડી ખાતે ઉધાર કરવામાં આવે છે. તો બાબત જે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી છે એ ભાગીદારોના નફા નુકસાનના પ્રમાણમાં આપણે મૂડી ખાતે ઉધાર કરી તેના. એનાથી આગળ જોઈએ તો હવે પછીની વિગત છે મિલકતોના ખાતા બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે ત્યારે. તો અહીંયા મિલકતો હંમેશા ઉધાર બાકી હોય છે, એ આપણને ખબર છે. ધોરણ 11થી આપણે ભણ્યા એવા છીએ કે મિલકતોને કોની ઉધાર બાકી હોય, કોની જમા બાકી હોય, એ પણ 11મા ધોરણમાં તમને શીખવેલું છે. તો અહીંયા દેવાઓની જમા બાકી હોય છે, મિલકતોની ઉધાર બાકી હોય છે. તો મિલકતોની ઉધાર બાકી હોય છે પેઢીના વિસર્જન સમયે પાકા સરવૈયાની અંદર દર્શાવેલ રોકડ બેંક ખાતા સિવાયની તમામ મિલકતોના ખાતા બંધ કરી ચોપડે કિંમત માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લઈ જવામાં આવે છે. મિલકતોના ખાતા બંધ કરવા માટે એના ખાતે રકમ છે એ જમા કરવામાં આવે છે. દાખલા તરીકે જમીન મકાન હોય, પ્લાન્ટ અને યંત્રો હોય, કોઈ ફર્નિચર હોય, રોકાણો હોય, દેવાદારો હોય, પાઘડી હોય, પેટર્ન્સ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, લેણી હુંડી, આવી દ્રશ્ય કે અદ્રશ્ય તમામ પ્રકારની જે મિલકતો હોય છે એ મિલકતો હોય છે એની આમનોંધ છે એ કયા પ્રકારમાં કરવામાં આવે છે? તો કે સૌથી પહેલાં તો એ મિલકતોના ખાતા બંધ કરવામાં આવે છે. તો ખાતા બંધ કરવાની આમનોંધ કઈ રીતના થાય? તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર લગી જે મેં તમને કીધું એમાંથી મહત્ત્વના યાદ રાખવાના પ્રશ્નો કયા? તો કે ભાગીદારી પેઢીનું વિસર્જન છે એ બે રીતે થાય છે. એક તો સામાન્ય રીતે થાય છે અદાલતના હસ્તક્ષેપ દ્વારા, અને એક છે એ અદાલત દ્વારા કાયદેસર રીતે થાય છે, એ ભારતીય ભાગીદારી કાયદાની કલમ 39 મુજબ.
તો એ કઈ રીતે વિસર્જન થાય છે? તો વિસર્જન થાય ત્યારે સૌથી પહેલાં શું કરાય છે? તો કે પેઢીની મિલકતો વેચવામાં આવે છે, એમાંથી સૌથી પહેલાં વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવે છે. વિસર્જન ખર્ચ ચૂકવાઈ જાય પછી ત્રાહિત પક્ષ પરત્વેના દેવા ચૂકવાય છે. બીજું નંબર 3 પછી ભાગીદારોની લોન હોય તો એ ચૂકવાય છે. નંબર 4 પછી ભાગીદારોની મૂડી ચૂકવાય છે, એના ચાલુ ખાતા, મૂડી ખાતા, બધી વિગત. અને પછી નંબર 5 જો પછી રકમ વધે તો ભાગીદારોને નફા નુકસાનના પ્રમાણમાં વેચી દેવામાં આવે છે. ત્યાર પછી પેઢીના ચોપડે જરૂરી ખાતા ખોલવામાં આવે છે. કયા કયા ખાતા? તો કે મિલકતો વેચવા માટે અને દેવાઓ ચૂકવવા માટે એક ખાતું તૈયાર કરાય છે, માલ મિલકત નિકાલ ખાતું, જેનું બીજું નામ છે સંપાદન ખાતું. અને બીજું જો હોય તો ભાગીદારોની લોનનું ખાતું, રોકડ બેંક ખાતું. આ ખાતાઓ છે એ તૈયાર કરવામાં આવે છે. તો હવે એની આમનોંધ શરૂ થાય છે. આ આમનોંધ તમારે ખાસ પાકી કરવાની છે, કારણ કે એના આધારિત ટૂંકા દાખલાઓ આવશે. તો જ્યારે મિલકતોના ખાતા બંધ કરવામાં આવે ત્યારે કયા પ્રકારની આમનોંધ હોય? તો આ બધી જ મિલકતોના ખાતા બંધ કરીને રકમ આપણે માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાની છે. તો માલ મિલકત નિકાલ ખાતે આ બધી ઉધાર થશે અને બધી મિલકતોના ખાતા છે એ જમા થશે ક્લોઝ કરવા માટે. જ્યારે પેઢી છે એ કોઈ મિલકત ખરીદતી હોય છે તો ત્યારે પેઢીના ચોપડે જે તે મિલકતનું ખાતું ઉધાર થતું હોય છે, કારણ કે મિલકતનું ખાતું છે એ કેવું ખાતું છે? તો આપણા મુખ્ય 3 ખાતાઓ છે, ઉપજ ખર્ચ ખાતું, વ્યક્તિ ખાતું અને માલ મિલકત ખાતું. તો એમાંથી મિલકતોનું ખાતું છે એ માલ મિલકત ખાતું છે. તો માલ મિલકત ખાતાના નિયમ પ્રમાણે જ્યારે ધંધામાં મિલકત આવે ત્યારે ઉધાર થાય, તો જાય ત્યારે જમા થાય. તો અહીંયા પેઢીનું મિલકતનું ખાતું ક્લોઝ કરવા માટે એનું ખાતું જમા કરવામાં આવશે અને જે રકમ છે એ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરવામાં આવશે. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે જમીન મકાન ખાતે, તે પ્લાન્ટ યંત્રો ખાતે, તે ફર્નિચર ખાતે, તે રોકાણો ખાતે, તે દેવાદારો ખાતે જમા, તે લેણી ઊંડી ખાતે, તે અન્ય મિલકતો ખાતે. ટૂંકમાં તમામ મિલકતોના ખાતા બંધ કરવા માટે એના ખાતા જમા થશે અને માલ મિલકત નિકાલ ખાતું છે એ ઉધાર થશે. બાબત જે મિલકતોના ખાતા બંધ કરી તેની ચોપડે કિંમતે માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા. પછીની એક નોંધ છે, આપણે ખાસ વાંચી લઈએ. વિસર્જનની તારીખે પાકા સરવૈયામાં દર્શાવેલ રોકડ ખાતાની કે બેંક ખાતાની જે બેંક સિલક હોય છે એ માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવતી નથી. આ વસ્તુ ખાસ યાદ રાખજો. વિસર્જનની તારીખે પાકા સરવૈયામાં જે રોકડ બેંક આપણે બતાવીએ છીએ એ માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાતી નથી. એનું એક અલગ ખાતું દોરવામાં આવે છે અને અલગ ખાતું ખોલી અને એની બાકી એમાં બતાવવામાં આવે છે. અને છેલ્લે વધેલી રકમ ભાગીદારોના મૂડી ખાતે તબદીલ કરવામાં આવે છે. એટલે આ રોકડ બેંક ખાતાની અંદર છે એની બાકી બતાવવામાં આવે છે અને આ રોકડ ખાતામાં તમામ મિલકતોના વેચાણની નોંધ થાય છે. પછી દેવાઓની ચૂકવણીની નોંધ કરવામાં આવે છે અને છેલ્લે વધેલી રકમ ભાગીદારોના મૂડી ખાતે છે એ તબદીલ કરવામાં આવે છે, એટલે કે ફેરવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ક્યાં સુધી અભ્યાસ કર્યો? તો કે સૌથી પહેલાં આપણે જોયું કે ભાગીદારી પેઢીનું વિસર્જન છે એ કેટલી રીતે થાય? તો કે એક સામાન્ય રીતે થાય અને એક અદાલત દ્વારા. તો ભારતીય ભાગીદારી ધારા 1932 મુજબ છે એ 2 પદ્ધતિએ થાય છે. સામાન્ય વિસર્જનની અંદર અદાલતની જરૂર નથી, પરંતુ સર્વસંમતિથી થઈ શકે, કરાર દ્વારા, કાયદા દ્વારા, ચોક્કસ ઘટનાને કારણે થઈ શકે, નોટિસ દ્વારા પણ થઈ શકે. અદાલત દ્વારા કઈ રીતે થઈ શકે? તો કે કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થાય, પેઢીમાં પોતાની ફરજો બજાવી શકે એમ ન હોય, ભાગીદાર પેઢી કે પેઢીના ધંધાના હિત વિરુદ્ધ કાર્ય કરે, ઈરાદાપૂર્વક છે એ શરતોનો વારંવાર ભંગ કરે, પોતાનો હિસ્સો અન્ય ભાગીદારને પૂછ્યા વગર એની સંમતિ વગર ત્રીજા પક્ષને વેચી દે અથવા તો પેઢી સતત ખોટ કરતી હોય અને અદાલતને આ સિવાયના કોઈ અન્ય કારણ વાજબી લાગે તો પણ એનું વિસર્જનનો હુકમ કરી શકે છે. અને ત્યાર પછી આપણે જોયું કે જ્યારે પેઢીનું વિસર્જન કરવામાં આવે ત્યારે સૌથી પહેલાં વિધિ શું કરવામાં આવે? તો કે ઉપજ જે થાય મિલકતો વેચતા એમાંથી ચૂકવણી કઈ રીતે થાય? તો ચૂકવણીનો ક્રમ છે એ આપણે જોયો. તો કે સૌપ્રથમ પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવાય છે, પછી ત્રાહિત પક્ષના દેવા ચૂકવાય છે, પછી ભાગીદારોની લોન ચૂકવાય છે, પછી છેલ્લે ભાગીદારોની મૂડી અને ચાલુ ખાતાની જે કાંઈ રકમ હોય પરત કરવામાં આવે છે અને પછી જો કાંઈ રૂપિયા વધે
તો બધા ભાગીદાર વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દેવાય છે. ત્યાર પછી આપણે જોયું કે વિસર્જનની હિસાબી અસર માટે સૌથી પહેલાં શું કરાય, તો કે જરૂરી ખાતા ખોલવામાં આવે છે. કયા કયા ખાતા, તો કે સૌથી પહેલું માલ મિલકત નિકાલ ખાતું, બીજું જો હોય તો ભાગીદારના લોનના ખાતા, પછી ત્રીજું ભાગીદારોના મૂડી ખાતા અથવા તો ચાલુ ખાતા, અને લાસ્ટમાં રોકડ બેંક ખાતું. તો માલ મિલકત નિકાલ ખાતું છે એના નમૂનાને બધું આપણે આગળ જોઈશું. તો એના પછી આપણે જોયું કે જ્યારે મિલકતોની કંઈ ઉપજ થાય ત્યારે આમનો શું થાય, તો કે રોકડ ખાતે ઉધારી, માલ મિલકત નિકાલ ખાતે જમા, અને દેવાઓની ચૂકવણી થાય ત્યારે માલ મિલકત નિકાલ ખાતે ઉધારી અને રોકડ ખાતે જમા કરવામાં આવે છે. પછી આપણે જોયું કે આમ નોંધ જુદી જુદી પ્રકારની, તો કે અનામતો અને નફા નુકસાન ખાતાની જમા બાકી નફો હોય તો કે અનામતો ખાતે ઉધાર, પછી અન્ય કોઈ અનામત હોય, રોકાણ વધઘટ ભંડોળ હોય, કારીગર અકસ્માત વળતર ભંડોળ હોય, નફા નુકસાન ખાતાનો નફો હોય, તો આ બધું જ ઉધાર અને ભાગીદારના મૂડી ખાતે જમા, કારણ કે એ બધી વસ્તુ એને મળશે એટલે. પછી નફા નુકસાન ખાતાની ઉધાર બાકી એટલે ખોટ હોય તો ભાગીદારના મૂડી ખાતે ઉધાર અને નફા નુકસાન ખાતે જમા કરવામાં આવશે. અને એના પછી આપણે વિદ્યાર્થીઓ જોયું કે મિલકતોના ખાતા બંધ કરે અને રકમ જ્યારે માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાની હોય ત્યારે, તો કે જ્યારે પેઢીની અંદર મિલકતો આવે છે ત્યારે આપણે એને ઉધાર કરીએ છીએ, તો એની ઉધાર બાકી હોય છે, તો અત્યારે મિલકતોના ખાતા ક્લોઝ કરવા માટે એનાથી વિરુદ્ધ અસર આપવી પડે. એટલે કે માલ મિલકત નિકાલ ખાતે લઈ જવી છે એટલે ત્યાં રકમ આવશે, એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતું જમા થશે. જેમાં અહીંયા આપ્યું છું એમ કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જમીન મકાન ખાતે, તે પ્લાન્ટ યંત્રો ખાતે, તે ફર્નિચર ખાતે, તે રોકાણો ખાતે, તે દેવાદારો ખાતે, તે લેણી મૂડી ખાતે, તે અન્ય મિલકતો ખાતે. તો આ રીતના મિલકતના ખાતા બંધ કરી અને રકમ છે માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે છે. બીજું, વિસર્જનની તારીખે પાકા સરવૈયાની અંદર જે કાંઈ રોકડ કે બેંક ખાતાની બાકી હોય એ માલ મિલકત નિકાલ ખાતે લઈ જવાતી નથી, પરંતુ એનું એક અલગ ખાતું દોરવામાં આવે છે, રોકડ બેંક ખાતું. એની અંદર આ બાકી બતાવાય છે અને પછી મિલકતો વેચતા જે કાંઈ રોકડ આવે એની પણ એમાં નોંધ થાય છે, અને દેવાઓ ચૂકવતા જે રોકડ જાય છે એની પણ એમાં નોંધ કરવામાં આવે છે. અને છેલ્લે જે કાંઈ પણ રોકડ રકમ વધે છે એ રકમ છે એ ભાગીદારોના મૂડી ખાતાની અંદર છે એ તબદીલ કરવામાં આવે છે, ટ્રાન્સફર કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે આટલું શીખ્યા. આનું તમે બરાબર રિવિઝન કરજો. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. આનું બરાબર રિવિઝન કરજો. ધન્યવાદ.